અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર કારોબાર સામે પોલીસે કાર્યવાહી કરી આશરે 4 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે। ગોમતીપુરની મથુરા ભવન ચાલી વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત રૂપિયા 2 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે આસિફ બેગ ઉર્ફે આસુની ધરપકડ કરી છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલ હોવાનું સામે આવેલ અમર મિયા ઉર્ફે બબુલ હાલ પોલીસની પકડથી બહાર છે। પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને શહેરમાં કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસ તપાસ આગળ વધતા નશીલા પદાર્થોના આ નેટવર્ક સાથે સંકળાયેલ અન્ય લોકો અંગે પણ વિગતો સામે આવવાની શક્યતા છે। દરોડા દરમિયાન પોલીસે આસિફ બેગ ઉર્ફે આસુની ધરપકડ કરી આરોપી પાસેથી ગાંજો કબજે કર્યા બાદ પોલીસે તેની પૂછપરછ શરૂ કરી। ખાસ કરી આ નશીલો જથ્થો કયા સ્થળેથી મેળવવામાં આવ્યો હતો, તેની પાછળ કોણ છે, શહેરમાં તેનું વિતરણ ક્યાં કરવામાં આવતું હતું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। ગઈકાલે રાત્રે ગોમતીપુર પોલીસ સ્ટેશનની એનડીપીએસ સ્ક્વોડને એક માહિતી મળેલી કે ગોમતીપુરની મથુરા ભવનની ચાલીમાં રહેતા આસિફ મિયા ઉર્ફે આસો નામના વ્યક્તિ વેચાણ કરવા માટે ગાંજા જેવો પદાર્થ લાવેલો છે। જે બાતમીના આધારે તેના ઘરે રેડ કરતા ગોમતીપુર પોલીસ સ્ટેશનની એનડીપીએસ સ્ક્વોડની રેડ સક્સેસફુલ રહી અને તેમાં 4 કિલો જેટલો ગાંજો પકડાયો અને તેની અંદાજિત કિંમત રૂપિયા 2 લાખ છે। આરોપીની ગુનાહિત ઇતિહાસ જોઈએ તો તેના ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 4 પ્રોહિબિશનના ગુના દાખલ થયેલ છે। આસિફ ઉર્ફે આસોએ આ ગાંજો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આમિર મિયા ઉર્ફે બબુલ ગુલાબ મિયા શેખ પાસેથી મેળવેલો હતો, જે હાલમાં ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।